હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારા બધાનું વંદનાજી કિચનમાં. મિત્રો, આજે આપણે બનાવીશું હંસાના મદદ વગર સેવ. આ સેવ આપણે ક્રન્સ્પી અને કુરકુરી બનાવીશું. આ સેવને નાસ્તામાં, સેવડામાં, સેવના શાકમાં ગમે તે જગ્યાએ તમે ઉપયોગ કરી શકો છો. આ સેવ બજાર કરતા ઓછા ખર્ચમાં બની અને તૈયાર થશે અને જે કોઈને રાંધતા પણ ના આવડતો એ પણ સરળતાથી આ સેવ બનાવી શકશે. જો ફ્રેન્ડ, ઘરનો આપણે દળેલો ચણાનો લોટ લીધો છે 1 વાટકો. આ રીતે આપણે ફાઇન પાવડર હોય તેવો જ લોટ લેવો અને બહારના પેકેટમાં પણ તમે લઈ શકો છો. એ પણ આપણે આ રીતના ફાઇન પાવડર હોય તે જ લેવો ફ્રેન્ડ. આ રીતે આપણે એક સાવણી લેશું, એમાં લોટ આપણે બધો સાળી લેશું. આ રીતે સાળશું એટલે સરસ એવો લોટ આપણો હલકો બનશે અને કચરો કાકરો જે કઈ હશે એ આ સાવણીમાં રહી જશે. જો ફ્રેન્ડ, આ રીતનો આપણે લોટ સાળી લીધો છે. સરસ એવો આપણો લોટ સળાઈ ગયો છે. હવે આપણે એક બાઉલમાં લઈ લેશું. જો મિત્રો, સબસ્ક્રાઇબ ના કર્યું હોય કરી લેજો, એટલે કે અવનવી રેસીપી જોવા મળશે વંદનાજી કિચનમાં. લોટ આપણે સાળીને લીધો છે એટલે સરસ એવો ફૂલી ગયો છે. લીધો તો એનો આપણે ડબલ દેખાઈ રહ્યો છે. હવે આપણે લોટમાં મસાલા કરીશું. અહીંયા તમે તીખી બનાવી હોય તો તમે મરી પાવડરનો યુઝ કરી શકો છો. અહીંયા મારે સાદી બનાવી છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. અડધી ચમચી આપણે હળદર એડ કરીશું. અહીંયા હું ઝાઝા મસાલા નથી એડ કરતી. આ રીતે હું સાધારણ સાદી સેવ બનાવું છું. મીઠું અને હળદર આપણે સરસ એવું લોટમાં મિક્સ કરી દેશું. અહીંયા તમારે તીખી સેવ બનાવી હોય તો તમે તીખી પણ બનાવી શકો છો. અહીંયા આપણે જે માપથી લોટ લીધો હતો એ માપથી આપણે પાણી લીધું છે. અહીંયા આપણે અડધું પાણી યુઝ થશે લોટનું બેટર બનાવવા માટે. અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને સરસ એવું બેટર બનાવી લઈશું. અહીંયા આપણે સાળીને લોટ લીધો છે એટલે લમ્સ કે ગાંઠવામાં નહીં બને. સરળતાથી સરસ એવું બધું મિક્સ થઈ જશે બેટર. જો ફ્રેન્ડ, સરસ એવું આપણું બેટર બનીને તૈયાર છે. જો ફ્રેન્ડ, આયા તમે જોઈ શકો છો આ રીતનું આપણે બેટર બનાવ્યું છે. રિબિનની જેમ પડે છે સરસ એવું. આ રીતે આપણે રિબિન જેમ બેટર પડે એ રીતનું જ આપણે બેટર બનાવી લેવાનું. અહીંયા આપણે જરાક ઢીલું થઈ ગયું હોય તો 2 ચમચી લોટ ઉમેરી અને આ રીતનું આપણે ઠીક બેટર બનાવી લેવું ફ્રેન્ડ. અહીંયા આપણે 1 ચમચી ગરમ તેલ એડ કરીશું. તેલ મેં અગાઉથી ગરમ કરવા મૂકી દીધું છે ફ્રેન્ડ. સરસ એવું આપણે બધું મિક્સ કરી લેશું તેલ બેટરમાં. આ સેવમાં આપણે ચોખાના લોટનો ઉપયોગ પણ નથી કરી રહ્યા અને આપણે આમાં ઈનો કે કોઈ જાતના સોડાનો પણ ઉપયોગ નથી કરી રહ્યા. તો પણ આપણી સરસ એવી સેવ બની અને તૈયાર થશે ફ્રેન્ડ. જોઈ શકો છો ફ્રેન્ડ, અહીંયા મારી ઢીલું જરીક બેટર બની ગયું છે એટલા માટે હું 1.5 ચમચી લોટ ફરી એડ કરીશું. ફરી આપણે બધું મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ, અહીંયા આપણે સોડાનો કે ઈનોનો યુઝ કર્યા વગર પણ સરસ એવી આપણી ક્રિસ્પી સેવ બની અને તૈયાર થશે. જુઓ મિત્રો, આ રીતના જાડા પટા પડે એ રીતનું બેટર બનાવવું. ફ્રેન્ડ, આ રીતનું આપણે રિબિન ટાઈપનું બેટર સરસ એવું બની અને તૈયાર છે. આને આપણે સાઈડમાં રાખી અને આપણે આ રીતની એક પ્લાસ્ટિકની બેગ લેશું. અહીંયા આપણે સંસાની મદદ વગર આપણે આ સેવ બનાવી છે એટલા માટે આપણે આ રીતની પ્લાસ્ટિકની એક બેગ લીધી છે. એને આપણે આ રીતની પાછળથી કટ કરી લીધી છે. જે આપણે સેલી સિલાઈ આવે ત્યાં સુધી આપણે કટ કરી લેવી. નીચે પણ જરા પણ લીકેજ ના થવો જોઈએ ફ્રેન્ડ, એ રીતની કટ કરી લેવી. આની જગ્યાએ તમે દૂધની બાટલી પણ લઈ શકો છો અને મીઠાની જે કોથળી આવે તેના વડે પણ તમે સેવ સરસ એવી પાડી શકો છો. અને આપણે સાઈડમાં રાખીશું અને એક આ રીતનો કળસો લેશું. કળસામાં આપણે આ રીતનો બેગનો ખૂણો રાખીશું અને સરસ એવો આ રીતે આપણે સેટ કરી લેશું. જો ફ્રેન્ડ, બને ત્યાં સુધીમાં તમારે મીઠાની થેલી કે અથવા દૂધની બેગ જ લેવી. સરસ એવી મુલાયમ હોય છે એ બેગ. આ મારે થોડી કડક છે. આમાં આપણે બધું બેટર એડ કરી દેશું. જો ફ્રેન્ડ, અહીંયા તમે પણ જોઈ શકો છો સરસ એવું રિબિન ટાઈપનું આપણું બેટર બન્યું છે. જો ફ્રેન્ડ, બેટર બધું આપણે
બેગમાં એડ કરી દઈએ એટલે આ રીતે આપણે પલસામાંથી બહાર કાઢી લેશું અને એને આપણે સરસ એવું મોલ્ડ કરી લેશું. પલસો આપણે સાઈડમાં કરીશું અને આ રીતે આપણે એક જ ખૂણામાં બધું બેટર ભેગું થવું જોઈએ. એ જ રીતે આપણે સરસ એવું બેકમાં સિકોડી લેશું. જો ફ્રેન્ડ આ રીતે આપણે એક જ ખૂણામાં બધું બેટર ભેગું થવું જોઈએ. આ રીતે હું દોરાના મદદથી સરસ એવું બેક ફિટ કરી લઉં છું. તમારી પાસે રબર હોય તો પણ સરસ એવું તમે એનાથી પણ ફિટ કરી શકો છો ફ્રેન્ડ. અહીંયા હું જે વધેલો ભાગ છે એને પણ આ રીતે ફોલ્ડ કરી અને એમાં પણ દોરો વીંટી અને ફિટ કરી લઉં છું ફ્રેન્ડ. ટાઈટી વીંટવું એટલે બેટર તમારું બહાર ના નીકળી શકે. અહીંયા આપણે સેજમથું પાતરના વડે કટ કરી લેશું અને આ રીતે આપણે હાથ ઉપર શેક કરીશું એટલે સરસ એવી આપણી સેવ પડશે ફ્રેન્ડ. હવે ફ્રેન્ડ તેલ આપણે ગરમ થવા મૂકેલું છે એ શેક કરીશું. સરસ એવું આપણું તેલ ગરમ થઈ ગયું છે. આ રીતે તેલ ગરમ થાય ત્યારે ફ્રેન્ડ આમાં બધી સેવ પાડવી. ગેસ આપણે લો ટુ મીડિયમ રાખીશું. આ રીતે આપણે સરસ એવી બધી સેવ પાડી લેશું. જો ફ્રેન્ડ આમાં તમારે સમાય એટલી સેવ પાડવાની, વધારે સેવ ઉપર પડી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને આપણે સમસીના મદદથી આ રીતે સેવ ફોલ્ડ કરી લેશું. સેવ આપણી સરસ એવી તળાઈ ગઈ છે અને બબલિયા પણ થતા બંધ થઈ ગયા છે એટલે આપણે બહાર કાઢી લેશું. જો ફ્રેન્ડ અહીંયા હું સેવનો બીજો ઘાણો પણ પાડી અને બતાવી રહીશું. સરસ એવી આપણી સેવ પડી રહી છે. એને પણ આપણે જેટલી બકડિયામાં સમાય એટલી જ આપણે પાડવાની ફ્રેન્ડ. આને પણ આપણે સમસી વડે ફોલ્ડ કરી અને સરસ એવી તળાઈ જાય ત્યાં સુધી આપણે તળી અને બહાર કાઢી લેશું. બધી સેવ આપણે આ રીતે ફ્રેન્ડ તૈયાર કરી લીધી છે. હવે આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. જો ફ્રેન્ડ સરસ એવી આપણી સેવ તૈયાર છે. દુકાન કરતાં પણ ઓછા ખર્ચમાં બની અને તૈયાર છે. અહીંયા તમે ફ્રેન્ડ જોઈ શકો છો સરસ એવી આપણી સેવ બની છે. આ સેવને તમે મહિનો સુધી સ્ટોર કરી અને રાખી શકો છો ફ્રેન્ડ. આ રીતે આપણે સેવ બનાવી અને જ્યારે આપણે ઘરમાં કોઈ જાતના શાકભાજી ના હોય ત્યારે આપણે આ સેવનું સેવ ટમેટાનું શાક બનાવી અને ખાઈ શકીએ છીએ. જો ફ્રેન્ડ આને હું તોડીને પણ બતાવું છું કેવી સરસ એવી ક્રન્ચી સેવ બની છે. જો ફ્રેન્ડ સરસ એવી ક્રન્ચી અને કુરકુરી સેવ બની અને આપણી તૈયાર છે. તો હાલો ફ્રેન્ડ ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે.